નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજે ચૈત્ર મહિનાના પૂર્ણિમા હનુમાન જયંતિ મહોત્સવ શહેર આખું હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરે છે। જયંતિ ઉત્સવ ઉજવી રહ્યું છે। અડાજણ રોડ ખાતે આવેલ આશ્રમ ખાતે હનુમાન જયંતિની વિશેષ પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 30,000થી વધુ ભાવિક ભક્તોએ ભંડારાનો અને દર્શનનો લાભ લીધો હતો। આ ઉપરાંત 6,000 કિલોનો હનુમાનજીને એક લાડુનો પ્રસાદ સ્વરૂપે ભોગ ધરવામાં આવ્યો હતો। આની તૈયારીમાં અટલ આશ્રમના બટુકગીરી મહારાજે ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આની તૈયારી અમે છેલ્લા 5 દિવસથી કરતા હોઈએ છીએ। સ્વયંસેવકો અને ભક્તો અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે છે। प्रतिनिधि चेतन भाई जी बुंदेला, टीवी18 न्यूज़ सूरत। सभी दर्शक मित्रों ने जय सियाराम। अटल आश्रम हनुमान जी मंदिर हनुमान जन्म उत्सव की शुभकामनाओं। आज हनुमान जन्म उत्सव में 6,000 किलो एक लाडू तेमज भोजन की व्यवस्था, भोजन प्रसाद की व्यवस्था, हमणा બેન્ડ બાજા સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થાય છે। અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર હોવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુળને ઋણી રાખ્યા છે। આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે। આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977ની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે અમે લોકો 11 માણસો હતા। બાલુ ગોપાલ અડાજણથી, ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ, એમના હસ્તે અમે 11 માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો 1977માં। અને આજે હનુમાનજી મહારાજની દયાથી 2004થી લાડુ 551થી વધારીને આજે 2025ની અંદર 6,000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય। અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે। અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવશે। હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી, આયોજન કરતા હનુમાનજી મહારાજ છે। તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું। એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે। એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ। આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ। સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું।